આજની ધર્મ કથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નીતિ સુરીશ્વરજી મહારાજ. એક એવું નામ કે જે નામ કદાચ બહુ અજાણ્યું રહ્યું છે આપણી માટે, પણ એમનું ચરિત્ર સંવેદતા એવું લાગે કે વૈરાગ્ય માટેનું બહુ મોટું આદર્શ સાહેબ બની રહે એમ છે. બહુ સહજપણે વિચારીએ, આપણા જીવનમાં આપણે આવા કેટલા વ્યક્તિઓ જોયા કે જે લોકો ઘરેથી દીક્ષા માટે 5 વાર ભાગી ગયા હોય. દીક્ષા જવા દઈએ, હું એમ કહું કે આપણા જીવનમાં પોતે આપણે ક્યારે એવું અનુભવ્યું કે આપણે આપણા ગમતા વિષય માટે પણ, ધર્મને એકવાર સાઈડ પર મૂકી દઈએ, ગમતા પાપ માટે પણ 5 વાર ભાગી જવા સુધીની એક્સ્ટ્રીમ પર પહોંચીએ એટલી રુચિ આપણામાં પાપની પણ નથી. આજે ધર્મની તો નથી જ, પાપની પણ ક્યાં છે કે આપણે એટલો બધો આગ્રહ રાખીએ કે એ ન કરવા મળે તો આપણે રીતસર આપણને ઘરમાંથી ભાગી જવાનું મન થાય. બહુ પ્રામાણિકપણે વિચાર કરીએ તો આપણી મનસ્થિતિ એવી છે કે આપણે કોઈ જગ્યાએ ક્યાંય છીએ જ નહીં, ધર્મમાં તો નથી, સમહાઉ પાપના ક્ષેત્રમાં પણ આપણે ઇન્વોલ્વ જ નથી. એવા એ જે ઇન્ટેન્સિટી અત્યારે નીતિસુરી મહારાજના ચરિત્રમાં જોઈ શકીએ છીએ, એ ઇન્ટેન્સિટી જોઈને તો એવું લાગે કે વી આર એબ્સોલ્યુટલી નોવેર. કોઈ નજીકમાં પણ આપણો ક્લાસ નથી. કયો વૈરાગ્ય સાહેબનો હશે કે દીક્ષા લીધા પછીથી એક તો આંબાના વૃક્ષ નીચે જાતે ઊભા રહી અને પોતે પોતાના કપડાં, સંસારી કપડાં કાઢી નાખવા, કાઢીને જે વેશ પોતે લઈ આવ્યા છે એ પોતે પહેરી લેવો, સાથે રજોહરણ લઈ લેવું અને પોતે પોતાને સાધુ ગણી લેવો. કોઈ ઉચરાવાની વિધિ, નાણ માંડવાની વાત કંઈ જ નહીં. એ ગામ પણ કેવું ગજબનાક કે એ ગામ પર ગામથી આવેલા અજાણ્યા એક યુવક માટે આટલો બધો સદભાવ લઈને બેઠું કે એમણે ચાતુર્માસ કરાવડાવ્યો એમનો. એની સાથે સાથે એક પોઈન્ટ જે આપણને બહુ જ વિચારવા લાયક છે, એકલવાયુ જીવન સાહેબ કઈ રીતે જીવ્યા હશે. ચાલો ગોચરી પાણી વગેરે તો સંગ આપી દે, બાકીના 23 કલાક જેટલો સમય ગુરુની નિશ્રા વગર, ગુરુની પ્રેરણા વગર, કોઈ હૂંફ વગર, કોઈ એક આશ્વાસનનો શબ્દ નહીં, સાહેબે સમયગાળો કેવી રીતે કાઢ્યો હશે. વિચાર ના આવે આપણને? કોરોનાની અંદર ક્વોરન્ટીન થવાનું આવ્યું હતું ને, જે લોકોને, એ લોકોને પૂછીએ તો એવું લાગે કે એ લોકોને જાણે આ એકલવાયાપણું ખાવા દોડતું હતું. સાહેબ પોતે સેલ્ફ ક્વોરન્ટીન થઈ ગયા અને પ્રસન્નતાના ઉચ્ચ શિખર પર રહ્યા. એ બતાવે છે કે નીતિસુરી મહારાજની અંદરની પોતાની માનસિકતા એ કેવી દ્રઢ હશે. આજે 2 જણ આપણા ફેસબુક સ્ટેટસ ઉપર કે કોઈક પોસ્ટ ઉપર કમેન્ટ ન કરે ને તોય આપણને લાગી આવે છે, જ્યારે સાહેબની બાજુમાં કેટલો એમને પોતાને એકાંત અને અસંગનો પ્રેમ હશે કે એમને કદાચ આખા 4 મહિનામાં કોઈ પૂછવા પણ નહીં આવ્યું હોય અને છતાં પણ એમની પ્રસન્નતા કેવી અકબંધ રહી હશે. મહાપુરુષો એમનેમ નથી થવાતું. મનના જીત્યે જ મહાપુરુષોની ગતિ એમાં આપણો પગ ઘૂસી શકે. મહાજનો યેન ગતઃ સપંથાઃ, આ જે વાત મૂકી એ મહાજનોની માનસિકતા માટે પણ આપણે ગણવી પડે. ફક્ત કોઈના બાહ્ય આચારો કોપી કરી લેશું તો આગળ નહીં વધી શકીએ.
આવા નીતિસુરી મહારાજ સાહેબ જેવા, શાસન સમ્રાટ જેવા આવા અનેક પૂર્વ પુરુષોને આપણે નજર સમક્ષ સતત રાખવા પડશે અને સખત રીતે રાખવા પડશે. ત્યારે કંઈક અંશે આપણે એમના જેવા બનવાના પ્રયત્નમાં આંશિક પણ સફળ થશું. સાહેબે તો 4 મહિના આખું ચોમાસું કાઢ્યું. અને આ વાત હવે આગળ ફેલાવાની ચાલુ થઈ. મહેરવાડા ગામની બાજુમાં ઉમતા ગામ, આ ઉમતા ગામની અંદર મહાત્માનું ચાતુર્માસ હતું. અને એમના સુધી એક શ્રાવક વાત લઈને આવ્યા. મહાત્માનું નામ પૂજ્ય મુનિરાજ કાંતિ વિજયજી મહારાજ. એમની પાસે અચાનકથી આ એક ભાઈ આવ્યા. સાહેબ, આપે કંઈ સાંભળ્યું? સાહેબ કે શું સાંભળવાનું હોય, કંઈ નવું હોય તો સાંભળીએ. તો કે સાહેબ, નવું નહીં, અનહદ આશ્ચર્યકારક ઘટના છે. એમ? એવું તે શું છે? કે સાહેબ, કાલે હું દુકાને બેઠેલો, ત્યારે મહેરવાડા ગામના એક સંબંધી મારી દુકાને ખાસ મળવા માટે આવ્યા. અને એમણે જણાવ્યું કે અમારા ગામમાં એક નવીન મુનિવર આવ્યા છે કે જેમણે સ્વયં પોતે જ દીક્ષા લીધી છે. શું વાત કરો છો? મેં કીધું, ન હોય, બહુ પહેલાં આવું આપણે સાંભળતા. સ્તુરીભદ્રજી આદિઓને કેટલા બધાને આપણે સાંભળ્યા કે તાત્કાલિક એમને મન થયું ને એમણે દીક્ષા લઈ લીધી, પણ પછી તરત મુનિપણામાં જે ગુરુ ભગવંતોને ધાર્યા હોય એની પાસે જઈ અને પછી એ ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરે તરત જ. પણ એ વાતને જમાનો થયો. છેલ્લે આવું ક્યારે આપણે સાંભળ્યું હતું ને જોયું હતું? આ વર્તમાનની અંદર આવું. અને એ તલકચંદભાઈ કાંતિ વિજયજી મહારાજ સાહેબને કહે કે સાહેબ, મારું તો મગજ કામ ન કર્યું, આપને કંઈ ખબર છે? એટલે કે ના, મને તો કોઈ ખબર જ નથી. આ તો કે સાહેબ, એ એવું કહેતા હતા કે વાંકાનેરના બહુ સારા એવા સુખી કુટુંબનો 19 વર્ષનો છોકરો, અને એટલો ધર્મનિષ્ઠ કે માતા પિતાની રજા ન મળી અને એને રજા સિવાય એના ગુરુ કંઈક દીક્ષા નહોતા આપતા, તો પોતે દ્રઢ નિશ્ચય કર્યો. એક શ્રાવકને લઈને આવ્યા, દાહોદમાં આવ્યા, દેરાસરજીમાં ભગવાનની પૂજા કરી અને પછી મહેરવાડા જતા રસ્તામાં એક આમ્રવૃક્ષ નીચે પોતે પહેરેલા સંસારી કપડાં ઉતારી અને સ્વયં પોતે જ સાધુનો વેશ ધારણ કર્યો અને મહેરવાડા આવીને ચોમાસું પણ કર્યું. અમારા એ સંબંધી કહેતા હતા સાહેબ કે બહુ જ સારી રીતે સાધુના આચારો પણ પાડે છે અને એમની પ્રતિભા પણ એમના મુખ ઉપર બહુ સરસ રીતે છલકાય છે. કાંતિ વિજયજી મહારાજ સાહેબ પરિપક્વતાના ધણી અને એટ ધ સેમ ટાઈમ ગુણના ચાહક. પોતે તો ગુણિયલ ખરા જ, અન્યના ગુણોના પણ ચાહક. અને એ ગુણ દ્રષ્ટિના કારણે સાહેબે આ વાત સાંભળીને કીધું કે આ તો બહુ મોટું સાહસ કહેવાય. ધર્મશ્રદ્ધા અને ત્યાગની ઉચ્ચ ભાવના હોય ને તો જ આવી પોતાની મેળે સ્વયં દીક્ષા લેવાની વાત વિચારમાં પણ આવે. તમારી વાત સાચી છે કે ઘણા વર્ષોથી, સેંકડો વર્ષોમાં આવા દ્રષ્ટાંતો સાંભળવા નથી મળ્યા કે પોતે દીક્ષા લઈ લીધી હોય. ધન્ય છે એ વીર બાળકને, ધન્ય છે એના માતા પિતાને કે એમણે જગતને આવું રત્ન સોંપ્યું. આમ વિચારી અને કાંતિ વિજયજી મહારાજ સાહેબ પણ મનમાં આ રાખવા લાગ્યા કે ચાતુર્માસ ઉતરીએ, ચોક્કસપણે મારે એમનો ભેટો કરવો છે. ચોમાસું તો પૂરું થયું. પ્રથમ ચોમાસું જે એમનું મહેરવાડા થયું, ત્યારબાદ વિહાર કરીને ઉમતા ગામે સાહેબ પોતે આવ્યા. ત્યાં બિરાજેલા કાંતિ વિજયજી મહારાજને જે એમણે એમની બધી વાતો સાંભળી હતી અને એના કારણે એમણે નવીન મુનિ પ્રત્યે બહુ સ્નેહભાર ભાવ વરસાવ્યો અને એમણે કીધું કે તમે વિધિપૂર્વક દીક્ષા લો, હું તમને આપીશ. આ સમયે આ નીતિ વિજયજી મહારાજ, જેનું ટેકનિકલી કોઈ નામ જ નથી પડ્યું, આ એક હજી એક બહુ ગજબ વાત.
1 વર્ષ આખું ચોમાસું આ સાહેબજી નામ વગરના રહ્યા, કારણ કે નિહાલચંદવાળું નામ હવે ચાલે નહીં અને નીતિ વિજયજી નામ એ તો હજી હવે કાંતિ વિજયજી મહારાજ સાહેબ પાડશે. કેવું ગજબ લાગે આ જીવન, કે એમનું પોતાનું માનસિક બળ કેટલું ગજબ હશે કે પોતે નામ વગરની અવસ્થામાં, આજે તમે ને હું નામ વગરની અવસ્થામાં 1 સેકન્ડ કાઢી ન શકીએ. કોઈ આપણને એ કહીને બોલાવે ને કે એ અહીંયા આવો, તો બી આપણો અહંકાર છંછેડી જાય છે કે ભાઈ એ મારું નામ છે, તો આવી રીતે મને ન બોલાવી શકે. અને કલ્પના કરીએ કે આખું ચાતુર્માસ આ ગુરુ ભગવંત એકલા એકાંતમાં રહ્યા, અસંગમાં રહ્યા અને અનામી રહ્યા. એ માનસિકતાની કલ્પના ખરેખર હું કહું કે આંખ બંધ કરીને કરવા જેવી છે કે આ અવસ્થામાં આપણે કેટલી મિનિટ રહી શકીએ, જે અવસ્થામાં તેઓ કમસે કમ આ 4 મહિના રહ્યા. અને કાંતિ વિજયજી મહારાજ સાહેબે હવે એમને સંવત 1950 કારતક વદ 11ના રવિવારના દિવસે એમને દીક્ષા આપી. અને બેસ્ટ પાર્ટ કે એમણે પોતાના શિષ્ય ન બનાવ્યા, એમણે એ ગુરુ ભગવંતપણાનો પોતાનો જે એક દૃષ્ટિકોણ ઉદારતાપૂર્વકનો હોવો જોઈએ, એ ઉદારતાપૂર્વકના દૃષ્ટિકોણથી એમને પૂછ્યું કે તમારે કોના નામના શિષ્ય થવું છે. અને નીતિ વિજયજી મહારાજ સાહેબ બોલ્યા કે સાહેબ મને બીજા કોઈનો બહુ પરિચય નથી, પણ મને પન્યાસજી ભાવ વિજયજી મહારાજ સાહેબને મેં દર્શન કર્યા છે, એમના પ્રત્યેનો મારો અનુરાગ સહજપણે પ્રગટે છે. અને ત્યારે કાંતિ વિજયજી મહારાજ સાહેબને એવું નથી થતું કે મારે ચલો શિષ્ય થઈ જશે, એક એવો વિકલ્પ પણ નથી પ્રગટતો. અને પોતે આટલો ઉપકાર કરીને દીક્ષા આપે છે, પણ ગુરુ તરીકે એ પન્યાસ ભાવ વિજયજી મહારાજ સાહેબનું નામ આપે છે, જે ભાવ વિજયજી મહારાજ સાહેબ અત્યારે હાજર પણ નથી, જેમણે ના પાડી દીધી હતી આને દીક્ષા આપવાની કે હું તને નહીં આપી શકું. એ પન્યાસ ભાવ વિજયજી મહારાજ સાહેબના નામે આ કાંતિ વિજયજી દાદા દીક્ષા આપે છે. શું અંદરનું એકબીજા પ્રત્યેનું સાધુ ભગવંતોનું વલણ હશે, કઈ ઉચ્ચ કોટીની એ લોકોની એકબીજા પ્રત્યેની સાધર્મિકની ભાવના હશે કે એક સાધુ ભગવંતે દીક્ષા માટે ભલે આપવાની ના પાડી, પણ આ બાળકને એના પ્રત્યેનું મન છે ને, તો હકીકતની અંદર એ એમનો શિષ્ય જ ગણાય. મારે વિકલ્પ પણ ન કરાય કે હું આને મારો બનાવી લઉં. એ સમયના ગુરુ ભગવંતો કેટલા આચાર સંપન્ન હતા એની આપણને બહુ પડોજણ છે. પણ મને ખરેખર આશ્ચર્ય થાય કે આપણને આવો વિચાર કેમ નથી આવતો કે એ સમયના ગુરુ ભગવંતો કેટલા વિચાર સંપન્ન હતા. આજે પણ આચાર શોધવા માટે આપણે કેવી રીતે કડકાઈપૂર્વક બધે ફરીએ, આમ દરેક ગુરુ ભગવંતને જાણે એનાલાઇઝ કરતા હોઈએ એ રીતે આપણે ગોતીએ કે આમના આચાર બરાબર ને આમના આચાર બરાબર નહીં, આવા ટેગ લગાડીને ફરતા હોઈએ આપણે સુપ્રીમ કોર્ટના જજની જેમ. વિચાર સંપન્નતા એનો ક્યારે વિચાર કરશું? આ કાંતિ વિજયજી મહારાજ, એમનામાં જો વિચાર સંપન્નતા ન હોત તો આ નીતિ વિજયજી મહારાજ એ અત્યારે એમના શિષ્ય હોત, અને આગળનું ભવિષ્ય પણ કદાચ શું હોત આપણને ખબર નથી. પણ આ કાંતિ વિજયજી મહારાજની ઉદારતા, શ્રાવકને ધનની ઉદારતા અને સાધુપણાની અંદર વૈચારિક ઉદારતા કેટલી આવશ્યક એ આપણને આ દૃષ્ટાંતથી સમજાય. ઉમતામાં દીક્ષા તો થઈ. દીક્ષા પછીથી હવે તેઓ વિહાર કરી કાંતિ વિજયજી મહારાજ સાહેબની સાથે વડનગર ગયા. ત્યાં વડનગરમાં પન્યાશ્રી પ્રતાપ વિજયજી મહારાજ અને મુનિરાજ સિદ્ધિ વિજયજી મહારાજ, એટલે કે જેને આપણે બાપજી મહારાજ કહીએ છીએ, એ મહાત્માઓ એ એમને મળ્યા. આ બધા મહાત્માઓએ વાંકાનેરની અંદર ક્યાંક ને ક્યાંક આ બાળકને જોયો હતો, નિહાલચંદને, અને જેવું એમને સાધુ વેશમાં જોયો એટલે બધાને આશ્ચર્ય થયું કે તમારી દીક્ષા ક્યારે થઈ. અને સિદ્ધિ વિજયજી મહારાજ ખોબલે ખોબલે એમને આશીર્વાદ આપે છે, ગજબ કર્યું તમે. અંદર એકબીજાનો પારસ્પરિક સ્નેહભાવ કેટલો ગજબ, એ તો ખરું જ,
પણ આપણે એ પણ અહીંયા જોઈએ કે શરૂઆતના આ દીક્ષાના વર્ષોમાં જ્યારે વડીલો તરફથી જે સ્નેહભાવને હૂંફ મળે છે એ હૂંફની કેટલી મોટી કિંમત છે કે આવા કપરા કાળમાં પણ નીતિ વિજય મહારાજ સાહેબ ટકીને રહ્યા, અને ટકીને રહ્યા એમની અડીખમ રહ્યા. બધા એમને સાધુ વેશમાં જોઈને વિસ્મય પામ્યા, બધી વાત સાંભળ્યા, બહુ હર્ષિત થયા અને માંડલિયા જોગમાં એમને બેસાડ્યા. અને સંવત 1950માં મહાસુદ ચોથના દિવસે શુક્રવાર હતો અને સિપોર નામનું ગામ હતું. પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ પન્યાસજી મહારાજ એમની પાસે આ મહાત્માની વડી દીક્ષા થઈ અને વડી દીક્ષા સમયે એમનું નામ ફરીથી રીકન્ફર્મ કરવામાં આવ્યું કે તમારું નામ નીતિ વિજયજી તરીકે રહેશે. તમે ભાગ્ય જુઓ આ નિહાલચંદજીનું. દીક્ષા લીધી ત્યારે એક વ્યક્તિ હાજર નહીં, એક શ્રાવક તરીકે બાજુમાં એક જણને રાખ્યો હતો. પોતે દીક્ષા લીધી ત્યારે જ્યારે કાંતિ વિજયજી મહારાજ સાહેબે દીક્ષા આપી ત્યારે એક સાવ નાનકડો સંઘ અને સાવ સામાન્ય પણ ઉપાશ્રયની અંદર દીક્ષા થઈ ગઈ. પણ જ્યારે વડી દીક્ષા થઈ ત્યારે સિપોરની અંદર મેરુ, અષ્ટાપદજી વગેરે પવિત્ર તીર્થોની આખી રચના કરવામાં આવી, ઉજવણું કરવામાં આવ્યું, 28 મહોત્સવ કરવામાં આવ્યો અને છેલ્લે દિવસે સાકળચંદ પાનાચંદ શાહ એ ત્યાંના શ્રાવકના તરફથી આખા ગામને એટલે કે 18 જ્ઞાતિઓને જમાડવામાં આવી. એ સમયના 15,000 રૂપિયાનો ખર્ચ આ નીતિ વિજયજી મહારાજની વડી દીક્ષા સમયે થયો કે જે ગામ એમને ઓળખતું નહોતું, જે ગામના વ્યક્તિઓ સાથે એમનો કોઈ સંબંધ ન હતો, અને તેમ છતાં આ સંઘના વ્યક્તિઓને આ નીતિ વિજય મહારાજ પોતાના સગ્ગા દીકરા કરતાં વિશેષ લાગ્યા અને ગામે એમનો ઉત્સવ કર્યો, 28 મહોત્સવ કર્યો. આ છે પરમાત્માનું શાસન. આપણે ખરી શાસન પ્રભાવનામાં જે અંગોમાં જોડાવવું જોઈએ એ બધા આ છે કે સાવ અજાણ્યા વ્યક્તિઓ પ્રત્યે અનુરાગ, કારણ કે આપણે મૂળમાં પરમાત્માનું શાસન એ ગુણાનુરાગીઓનું શાસન છે. તમારા આચાર શું, તમારું ગામ શું, તમારો સમુદાય શું, કંઈ જ નહીં. તમારામાં ગુણ શું, અમે એના અનુરાગી છીએ. અને આ સિપોર ગામ જેટલું આપણને એમના દીક્ષા પછીથી જે ગામોએ એમને સાચવ્યા, એ મહેરવાડા અને ઉમતા આ બંને ગામો પ્રત્યે જેટલો સદભાવ થાય એટલો જ સદભાવ આ સિપોર ગામ માટે થાય. આ એવા બધા નામો છે કે જે કદાચ આપણે સાંભળ્યા પણ નથી, કારણ કે આપણને મોટા નામોને બ્રાન્ડની વેલ્યુ છે. પણ આ નીતિસુરી મહારાજ સાહેબના ચરિત્રથી એમ જાણવા મળે કે ખરેખર એક પણ ગામડું પરમાત્માના શાસનનું એવું ન હતું કે જ્યાંથી આવા કોઈ શુભ કાર્યોમાં જોડાણ ન થયું હોય. એ સિપોર ગામને ધન્યવાદ. સરસ મજાનું ચારિત્ર જીવનનું સ્થિરીકરણ થયું સાહેબનું, અને અભ્યાસની અંદર સતત રત રહેતા એવા સાહેબ આગળ વધતા થયા. હજી પોતાના ગુરુને તો મળ્યા જ નથી, વિચરણ ચાલુ છે. અને એક દિવસ અચાનક એમની પાસે એક ભાઈ આવ્યા અને ભાઈએ આવીને કીધું કે સાહેબ, મારે આપની પાસે ભણવું છે. એટલે નીતિ વિજયજી મહારાજ સાહેબે કીધું કે તમારું નામ શું? તો કે સાહેબ બેચર. અચ્છા, શ્રાવક છો? તો કે ના સાહેબ, પટેલ છું. તો તમને જૈન ધર્મ પ્રત્યે પ્રેમ કેવી રીતે થયો? એને કીધું સાહેબ, હું અહીંયાના જે શેઠ છે નથુભાઈ, એને ત્યાં રહું છું, એ ધર્મપ્રેમી છે અને એમનાથી મને પણ ધર્મ પ્રત્યે અભિરુચિ થઈ અને પૂજા વગેરે કરું છું, તો મને હવે ધાર્મિક અભ્યાસની ઈચ્છા છે. એટલે કીધું સારું, હું તમને અભ્યાસ કરાવીશ, તમે આવજો ચોક્કસપણે. અહીંયા બીજા એક ભાઈ ડાયાભાઈ કરીને છે, મારી પાસે ભણવા આવે છે, તમે એમના સમયે આવશો તો હું તમને બંનેને ભણાવીશ. અને ત્યારે આ બેચરભાઈ કહે છે કે સાહેબ, મારે તો દીક્ષા લેવી છે. એમ? કેમ દીક્ષા લેવી છે? કે સાહેબ, હું એકલો છું, વળી મને એવું ખ્યાલ આવ્યો છે આટલા વખતથી કે ધર્મથી જ મનુષ્યને સુખ મળે છે. ધર્મ સિવાય આ જીવનમાં સુખ શક્ય નથી, અને આ જિંદગી તો આમને આમ પૂરી થઈ જશે. એને સાર્થક કરવી હોય તો ચારિત્ર તો લેવું જ જોઈએ ને.
અને ત્યારે સાહેબ એમને કહે છે કે બેચરભાઈ, તમારો આત્મા બહુ વાસિત છે ધર્મથી, તમારી ભાવના પણ દ્રઢ લાગે છે. આ ડાયાભાઈ છે ને, એમના પણ દીક્ષાના ભાવ છે, પણ મને એમ લાગે છે કે થોડો હજી અભ્યાસ કરો અને અમારા સાધુઓના આચારોને જુઓ, અને પછી જરાક તમારો વિચાર પાક્કો થાય ને પછી મને જણાવજો. બેચરભાઈએ કીધું કે ભલે સાહેબ, જેવી આપની આજ્ઞા. અને એટલે ચાતુર્માસ માટે પછીથી એ વિજાપુર ગયા. એમાં બંને ભાઈઓને એમણે અભ્યાસ પણ કરાવડાવ્યો અને પ્રકરણ, વ્યાકરણ આદિ બધું ભણતા ભણતા દીક્ષાની ભાવના વધવા પણ લાગી. પછી કેટલાક વર્ષો પછી એ જે બેચરભાઈ હતા એમણે પાછળથી દીક્ષા પણ લીધી, અને દીક્ષા લીધા પછીથી એ બન્યા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજા. કલ્પના કરીએ, એ જ સમયે નીતિસુરી મહારાજ સાહેબ, નીતિ વિજયજી મહારાજ પાસે સ્કોપ નહોતો એમને દીક્ષા આપી દેવાનો. આવા બ્રાઇટ સ્ટુડન્ટ એમને મળ્યા, માંગણી કરે છે દીક્ષાની, અને છતાં પણ એ કહે છે કે પહેલાં તમે અમારા આચારો જુઓ, પરિપક્વતા આવવા દો, પરિપક્વતા આવ્યા પછી તમારા ભાવો આગળ વધવા દો, પછી વિચાર કરજો. જે વ્યક્તિ પોતાને વૈરાગ્ય થયો હતો એ સમયે એક ક્ષણની રાહ જોયા વગર જાતે દીક્ષા લઈ લે છે. ગુરુ ન મળ્યા તો વગર નાણ માંડીએ દીક્ષા લઈ લે છે. એ વ્યક્તિ અત્યારે બીજા એક આત્માને ભાવ થાય છે ત્યારે એમ કહે છે કે ઊભા રહો, પહેલાં તમે આ બધું ભણીને આગળ વધો, પછી વિચાર કરશો. આવું કેમ? કાલે એની ચર્ચા કરીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.